ભચાઉ તાલુકાના વાંડિયા ખાતે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા જે ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી હતી, ત્યારબાદ આક્રોશ સાથે મોટી સંખ્યામાં ખેડૂતનો સમુદાય સામખિયાળી નેશનલ હાઈવે પર પહોંચી ગયો હતો અને બંને તરફ ટ્રાફિક જામ કર્યો હતો, ચક્કા જામ કર્યો હતો, બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા। ભચાઉ તાલુકાના વાંડિયા ગામે આજે સવારથી જ ખેડૂતોએ ખેડૂત મહાપંચાયત શરૂ કરી હતી। પોલીસ અને ખેડૂતો વચ્ચે આમને સામને જેવી પરિસ્થિતિ થઈ હતી। ખેડૂતો મક્કમ હતા કોઈ પણ ભોગે પોતાની જમીનમાં તસભાર જગ્યા નહીં દેવા અને જગ્યા ખાલી નહીં કરવા માટે મક્કમ બન્યા હતા। બીજી તરફ પોલીસે કાયદાની પરિભાષામાં ખેડૂતો સાથે વાત કરી હતી અને આખરે નવી રણનીતિ અનુસાર તમામ ખેડૂતો એકજૂટ થઈ મોટી સંખ્યામાં સામખિયાળી નેશનલ હાઈવે પર પહોંચી ગયા હતા અને સામખિયાળી નેશનલ હાઈવે સમિત સાંજે ચક્કા જામ કરી દેતા બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો, બંને તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા। મોટી સંખ્યામાં પોલીસનું બળ ત્યાં પહોંચી ગયું હતું। હાઈવે ખુલ્લો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, એની વચ્ચે ખેડૂતોએ ભારે આક્રોશ સાથે નારેબાજી કરી હતી અને બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા।